સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીજી સ્થાપિત જુનાગઢ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજની પવિત્ર નિશ્રાથી અને સાનિધ્યથી આપણી શ્રી છપૈયા દર્શન યાત્રાનો મંગલ પ્રારંભ જુનાગઢ મુકામેથી રેલવે સ્ટેશનેથી આપણે કરીએ છીએ. તારીખ 27/3/11 રવિવાર ફાગણવદી 9મી ના રોજ આવી મંગલ યાત્રાનું પ્રસ્થાન આપણે જુનાગઢ રેલવે સ્ટેશનેથી આજે કરીએ છીએ, જેમાં પૂજ્ય દેવપ્રસાદ સ્વામી પણ સંતો સાથે યાત્રામાં જોડાયેલા છે. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નતાર્થે ગુરુદેવ જોગી સ્વામીના શુભાશીર્વાદથી અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામીની શુભ પ્રેરણાથી
श्री छपैया दर्शन यात्राનું આયોજન સોરઠ દેશવાસી ભક્તો જેમાં 166 ભક્તો આ યાત્રાનો લાભ લઈ રહ્યા છે। તેમાં દર્શનીય સ્થળોમાં મુખ્ય છપૈયા, બાલ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય સ્થાન, અયોધ્યા જેમાં ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી રહેલા છે, તેમજ તીર્થરાજ પ્રયાગ કે જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે, સીતામઢી એટલે કે સીતા સમાહિત સ્થાન જ્યાં સીતાજી જમીનમાં સમાયા હતા, વારાણસી કાશી જ્યાં ભગવાન સ્વામિનારાયણનું 3 શિખરનું ભવ્ય મંદિર છે, ધર્મદેવ ભક્તિ માતા સાથે ઘનશ્યામ મહારાજ ખંડનું સ્નાન કરવા માટે કાશી આવેલા, તે ગંગામાં સ્નાન કરેલું, બ્રાહ્મણોને દક્ષિણા આપેલી અને વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને ફક્ત 10 વર્ષની ઉંમરમાં ત્યાં વિદ્વાનોની સભા ધર્મદેવને સાનિધ્યમાં ઘનશ્યામ મહારાજે જીતેલી, જ્યાં મણિકર્ણિકાનો ઘાટ છે, જ્યોતિર્લિંગ છે વગેરે સ્થાન, તેમજ ભગવાન સ્વામિનારાયણનું બંધાવેલું પહેલાવેલું મંદિર એટલે અમદાવાદ, એ મંદિરના દર્શનનો પણ આ યાત્રા સમયે અલૌકિક લાભ મળશે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ મન પ્યારે, સ્વામિનારાયણ 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 ભજ મન પ્યારે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ મન પ્યારે, સ્વામિનારાયણ 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 અધમ ઉદ્ધારક 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 સ્વામિનારાયણ ભજ મન પ્યારે, સ્વામિનારાયણ 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 ભજ મન પ્યારે, સ્વામિનારાયણ 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 ભજ મન પ્યારે, સ્વામિનારાયણ पौराणिक दृष्टि से तो अयोध्या को महिमा खूब दे दी गई, लेकिन स्वामीनारायण संप्रदाय के लिए भी अयोध्या नगरी का विशेष महात्म्य है। उद्धव संप्रदाय के अहम संस्थापक श्री रामानंद स्वामी की जन्मभूमि भी यही है। स्वामीनारायण भगवान ने विद्याभ्यास तथा बाल सुलभ लीलाएं अयोध्या में की थी। अनंत जीवात्माओं का उद्धार करने के लिए सर्वावतारी इष्ट देव स्वामीनारायण भगवान ने गृह त्याग भी यहाँ से ही किया था। इस प्रकार से अयोध्या नगरी के साथ संप्रदाय का पवित्र इतिहास संलग्न है।
अयोध्या रेलवे स्टेशन रायगंज क्षेत्र में सुंदर शिखर युक्त स्वामीनारायण मंदिर है। मंदिर में अत्यंत प्रतापी राधा कृष्ण देव और हरि कृष्ण महाराज की मूर्तियां विराजमान है। जिस जगह धर्मपिता का घर था, उस स्थल पर स्मृति के रूप में मोहक छत्री का निर्माण किया गया है। उद्धव संप्रदाय के स्थापक श्री रामानंद स्वामी भी यहाँ ही निवास करते थे और उनके निवास स्थान के जीर्ण होने के बाद प्रसादी घर की याद के रूप में इन छतरियों का निर्माण किया गया है। एवा संत विना साची कोण कहे, एवा संत विना साची कोण कहे। આપણી મનની વૃત્તિ છે એ આપણે થોડું ફેરવવાની છે, બાકી કાંઈ નહીં। જીભ છે એ જો ભગવાનના ભજન ન કરીએ તો બીજી વસ્તુ બોલવાની છે। तो स्वामी लख्યું जो भगवान भजन न થાય, જીભ છે એ જીભ દેડકા જેવી કહેવાય। દેડકા છે એ વગર કામ ન હોય તો બોલ્યા કરે। જેટલો ભગવાનનો સંબંધ એટલી વસ્તુની પૂર્ણ। આપણે અહીંયા સરજુ નદીમાં સ્નાન કરશું, શા માટે? ભગવાન ઘનશ્યામ અહીંયા રહી અને એમાં સ્નાન કર્યું છે, એ નદીને ભગવાનનો સંબંધ થયો છે માટે। સફૈયાની અંદર નારાયણ સરોવર છે, એમાં પણ ઘનશ્યામ મહારાજ ખૂબ નાહ્યા છે માટે નાહી બધા વાળીએ કુંડીમાં પડી નાતા જોઈને પછી આવતું હોય, ગરમી થાય તો બાકા હાકતા, પણ એ સ્નાન અને નારાયણ સરોવરમાં સ્નાન કરવું એ સ્નાન ફેર છે। એટલે જે સમય અત્યારે આપણને મળ્યો એ લેખે લગાડી દેવાનો બસ। તારીખ 29/3/11 રોજ અયોધ્યા રેલવે સ્ટેશનેથી પ્રાતઃકાળે સવારમાં 5 વાગે અયોધ્યા મંદિર રાયગંજ ત્યાં દરેક ભક્તો આવ્યા, સ્નાન પૂજાપાઠ વગેરે નિત્યવિધિ કરી નાસ્તો કરી 1 કલાક સુધી બધાએ સત્સંગનો લાભ લીધો। ત્યારબાદ અયોધ્યાના દર્શન કરવા માટે યાત્રા સંઘે પ્રયાણ કર્યું। તેમાં પ્રથમ હલવાઈની દુકાન, જ્યાં ભગવાન સ્વામિનારાયણે સુવાસીની ભાભી પાસેથી વીંટી ચોરી હલવાઈની દુકાને આપેલી અને વીંટીના બદલામાં આખી દુકાનની તમામ મીઠાઈ બાળ સખાઓને અને પોતે જમેલા અને ફરીથી પાછી જ દુકાનની તમામ મીઠાઈ ચમત્કાર કરીને બાળ પ્રભુએ સર્જી દીધી। એ પવિત્ર સ્થાનના દર્શન કર્યા અને ત્યારબાદ શિવજીનું મંદિર કે જ્યાં બાલ ઘનશ્યામ બપોર વચારે આરામ કરવા માટે જતા, જે કાયસ્થવાળું મંદિર તરીકે ઓળખાય છે। ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ ઉલ્લેખ કરેલો છે કે અમે શિવજીના મંદિરમાં નિત્ય સુવા જતા, ત્યાં કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવા આવતો અને ગાલ વજાડીને શિવ પાસે વર માગતો, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં।